હેલો મિત્રો, તો આજે સવારમાં ઉઠીને નાહી ધોઈને તૈયાર થઈને અરીસામાં 2 વાર મોઢું જોઈ લીધું અને હસમુખો ચહેરો દેખાડી દીધો હતો. પછી થોડી વાર પછી માતાજીના દર્શન કરીને મંદિરમાં પગે લાગીને ભગવાનના આશીર્વાદ લઈ લીધા હતા. આમ પછી મેં રસોડામાં નજર નાખી તો મસ્ત ફૂલીને રોટલી તૈયાર થતી હતી. આ જોઈને તો મારા મોઢામાં પાણી આવી ગયું હતું. થોડી વાર પછી મારા ડીશમાં એ રોટલી, કેરી અને ચા આવી ગયા હતા. તો ફટાફટ આપણે વ્યવસ્થિત નાસ્તો કરી લીધો હતો. નાસ્તો કરીને ઊભો થયા ત્યાં અમારી વિદિશા ઉઠી ગઈ હતી ને અમારી જોડે થોડીક વાર રમવા માંડી. રમીને વિદિશાને રમાડીને વિદિશાબેનને રમાડીને અમે નીકળી ગયા હતા અમારી માણકે લઈને નોકરી જવા માટે. ઓફિસે પહોંચીને લેપટોપ ચાલુ કરીને કામ ચાલુ કરી દીધું હતું. બપોરે જમીને થોડું ચાલવા માટે નીકળી ગયા હતા. બપોરના ટાઈમે કામ કરતાં સરસ મજાની ચા આવી ગઈ હતી. ચા પી લીધી હતી. જવાના સમયે લિફ્ટમાંથી નીચે ઉતરી ગયા અને પાર્કિંગમાં આવી ગયા હતા અને આપણે માણકે લઈને નીકળી ગયા હતા. સાંજે પણ એવો ટ્રાફિક હોય છે કે અમદાવાદનો ટ્રાફિક એટલે વાત પૂછોમાં, બહુ રાહ જોવડાવે છે પહોંચવામાં. ઘરે આવીને જોયું તો ચકલી અમારી અહીંથી ઠેકડા મારતી હતી. વાહ! અને એમાં નજર ગઈ તો સાંજના જમવાનામાં સેન્ડવીચ, પાણી કરી દીધું હતું મોઢું. ફરી સાંજે વિદિશા જોડે થોડીક વાર મસ્તી કરી અને આજના દિવસને અહીંયા પૂરો કર્યો. વિદિશા, Goodbye.